સદા ભગવાનના અસીમ જય જયકાર. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો સૌ પાપપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે કવિરાજનું એક પદ સાંભળીએ. પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ. તન મન ધનને મજબૂત કરતી વજ્રપુરીની આદ્યા શક્તિ. વજ્રપુરીની આદ્યા શક્તિ. વજ્રપુરીની આદ્યા શક્તિ. માતાજીની ભક્તિ કરતા શ્રી સુંદર પુરુષની આખી જે માતાની સ્તવના ગાય. લક્ષ્મીજીને સરસ્વતીમાં વ્યક્ત કરાવો આત્મીયતા. વ્યક્ત કરાવો આત્મીયતા. વ્યક્ત કરાવો આત્મીયતા. સંત મહંતોને યોગીની ભક્તિ રીતિ હજી તરતી. પુણ્યાત્માની પખોણી ભોવે
અંબાલાલની પ્રગટી મૂર્તિ અંબાલાલની પ્રગટી મૂર્તિ અંબાલાલની પ્રગટી મૂર્તિ આ દુનિયામાં અચરજ કાય ભક્તપુરીની પુણ્યાઈ રામ પ્રતાપે વિશ્વે શાંતિ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાય ભદ્રકાળી માતાજીના આશરામાં પ્રકૃતિની આહુતિ ભદ્રકાળી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ વિશ્વના કલ્યાણ કાજે પરાક્રમો તો ઋષિ અનુભૂતિ વિશ્વના કલ્યાણ કાજે પરાક્રમો તો ઋષિ અનુભૂતિ મારી તારા ગામે પાછા પરમાત્મા રે રોલ આપના પ્રકાશ વિશ્વ ઉજળ થયો લોલ પરમાત્મા રે રોલ મારી તારા ગામે પરમાત્મા રે રોલ ચતુર્ગતિ વંદનીય નાની ખડકી બોલ ચતુર્ગતિ વંદની નાની ખડકી બોલ મોક્ષદાની દર્શનીય સર્વ ક્ષેત્રે લોલ દર્શનીય સર્વ ક્ષેત્રે લોલ કળી કાળે ધર્મ જ્ઞાન સરળ કર્યા લોલ સરળ કર્યા લોલ ચરણ વિધિ વાંચતા જલાત્મ કરેલો ચરણ વિધિ વાંચતા જલાત્મ કરેલો આજે તારા ગામે પાક્યા પરમાત્મા રેલો આજે તારા ગામે પાક્યા પરમાત્મા રેલો વ્યવહાર ચોખ્ખો કરે માથું ભક્તિ લોલ વ્યવહાર ચોખ્ખો કરે માતૃભક્તિ લો ઉઠિયામાં પ્રાણ પૂરે આદ્ય શક્તિ લો આદ્ય શક્તિ લો સ્થૂળ ભક્તિ પ્રકૃતિને સહજ કરે લોલ સ્થૂળ ભક્તિ પ્રકૃતિને સહજ કરેલો સૂક્ષ્મ ભક્તિ મનોવાણી શુદ્ધ કરેલો સૂક્ષ્મ ભક્તિ મનોવાણી શુદ્ધ કરેલો આથી તારા ગામે પટા પરમાત્મા રેલો પરમાત્મા રેલો બળવારે ભિખારી ઉપર લંબી લોલ દેહ બળ મારી તિકારી ઉપલબ્ધિ લો મનોવાંછ સિદ્ધકારી દિવ્ય દેવી લો મનોવાંછ સિદ્ધકારી દિવ્ય દેવી લો ભદ્રકાળી ભગવતી અવયમી દ્રષ્ટિ ખોલ અમીરાત અસ્લિયતી નિર્નાદી સ્વબોલ અમીરાત અસ્લિયતી નિર્નાદી સ્વબોલ આજી તારા ગામે બધા પરમાત્મા રે લોલ આત્મવ્યક્તિ અનુપમા સમાધિ રે લોલ સહજ શક્તિ ત્રિયોગિની ખિલાવે તે લોલ ખિલાવે તે લોલ
બક્ષેલો આત્માને અનાત્મને બળતી બક્ષેલો મનોવાણી દેહે તોડી નવદ ભક્તિલો મનોવાણી દેહ પૂરી નવધ ભક્તિલો તારા ગમે પક્યા પરમાત્મા રેલો આજી તારા ગામે પક્યા પરમાત્મા રેલો ત્યાગવાદ વાણી બતા નિર્વિવાદીલો સાદવાદ વાણી વક્તા નિર્વિવાદીલો સંપ્રદાયી જ્ઞાની મોક્ષદાનીલો દીન સંપ્રદાયિકની મોક્ષદાનીલો શબ્દે શબ્દે નવા શાસ્ત્રો સ્ફુરે એવા બોલ શબ્દે શબ્દે નવા શાસ્ત્રો સ્ફુરે એવા બોલ ઇતિહાસે અજોડ આત્મા એક તારેલો ઇતિહાસે અજોડ આત્મા એક તારેલો માદા તારા ગામે પક્યા પરમાત્મા રેલો માજી તારા ગામે પક્યા પરમાત્મા રેલો દાદા તારો આશીર્વાદે ગુરુવગામીલો તારા તારો આશીર્વાદે ઉર્વગામીલો અહો ભાગ્ય કાળનું કે ઉગી નવી બોલ અહો ભાગ્ય કાળનું કે ઉગી નવી હો પૂર્ણા કમાડ ખોલે જ્ઞાની કે અજોડ પૂર્ણા કમાડ ખોલે જ્ઞાની કે અજો ભદ્રપુરી ગામે ઝૂમી બદ્રી કલાલોલ ભદ્રપુરી ગામે ઝૂમી બદ્રી કલાલોલ માજી તારા ગામે પક્યા પરમાત્મા રેલોલ માજી તારા ગામે પક્યા પરમાત્મા રેલો આત્મા પોતે ધર્મ રૂપે પરિણામેલો આત્મા પોતે ધર્મ રૂપે પરિણામેલો સૂર્ય ચંદ્ર ગર્ભે કુમે અવની ઉપર ગોળ સૂર્ય ચંદ્ર ગર્ભે ઘૂમે અવની ઉપર ગો માજી તારા ગામે પક્યા પરમાત્મા રેલોલ માજી તારા ગામે પક્યા પરમાત્મા રેલો આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું ડોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું માજી તારા ગામે પક્યા પરમાત્મા રેલોલ માજી તારા ગામે પક્યા પરમાત્મા રેલો માજી તારા ગામે પક્યા પરમાત્મા રેલોલ માજી તારા ગામે પક્યા પરમાત્મા રેલો જય સચ્ચિદાનંદ. આદ્ય શક્તિ માતાજીની જે નવરાત્રિ ચાલી રહી છે એમાં પ્રકૃતિની જે આદ્ય શક્તિ છે એમની ભક્તિ કરવાથી મન વચન અને કાયા એકદમ સહજ થવા માંડે. પ્રકૃતિના સુખો જોઈતા હોય તો માતાજીની ભક્તિ કરવી જોઈએ, અને જ્યારે મોક્ષનું સુખ જોઈતું હોય એને પરમાત્માની ભક્તિ કરવાની. આ પ્રકૃતિ એ આખી પરમાં જઈને જે કૃતિ ઉત્પન્ન કરીએ છે એનાથી આખી એક પ્રકૃતિનું સર્જન થાય છે.
દાદા ભગવાને ખૂબ સુંદર રીતે જેમ છે તેમ આ પ્રકૃતિનું જે ઉદ્ભવ સ્થાન છે એનું જે વિજ્ઞાન છે એ આપણને સમજાયું કે જેમ ચેતન અને પૂતગલ બંને તત્વોના સામીપ્ય ભાવથી જે વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે એ વિશેષ ભાવમાં હું અને મારું એ જે ઉત્પન્ન થયો એ આખી વિશેષ ભાવની કૃતિ એ પ્રકૃતિ ઉત્પન્ન થઈ. જેને જેને હું લાગુ પડે એ બધી પ્રકૃતિ કહેવાય અને દરઅસલ હું એ પરમાત્મા કહેવાય. પરમાત્માના જે ગુણો છે એ સ્વાભાવિક ગુણો એ વિશેષ ભાવમાં હોવા છતાં પણ પોતાના જે સ્વાભાવિક ગુણો છે એ બિલકુલ બદલાતા નથી. જેમ સોના સાથે બીજી ધાતુઓને મિશ્ર કરવામાં આવે અને ઘરેણું બને, પણ સોનાના જે ગુણધર્મો છે એ બિલકુલ બદલાય નહીં. પણ જે પેલું ઘરેણું બન્યું એ આખી પ્રકૃતિ બની ગઈ. બીજી ધાતુઓના મિલનથી આખી જે પ્રકૃતિ ઊભી થઈ, બંને ધાતુને જુદી પાડવી હોય તો એના જે સોની હોય એની પાસે લઈ જઈએ તો સોનું, તાંબુ, પિત્તળ બધું જુદું પાડી આપે આપણને. એ જેવું બાહ્ય વિજ્ઞાન છે એવું જ આ અધ્યાત્મ વિજ્ઞાન પણ છે કે આત્મ તત્વ અને પૂતગલ તત્વ એ સામીપ્ય ભાવમાં આવે છે, ભેગા થતા નથી, સામીપ્ય ભાવમાં. અને એવા સંજોગોમાં આવી જાય છે એમાં આખી આ હું અને મારું એ પ્રકૃતિ ઊભી થઈ જાય છે. હું એટલે ક્રોધ અને માન, અને મારું એટલે માયા અને લોભ. આ ક્રોધ, માન, માયા, લોભ એ વૈજ્ઞાનિક રીતે ઊભા થાય છે અને વિજ્ઞાનથી જે નાશ થાય, જે વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલા છે એ વિજ્ઞાનની સમજ જો આપણામાં આવે તો એ જ વિજ્ઞાનથી આપણે આ બંને તત્વોને છૂટા પાડે તો એમાંથી જે ઉત્પન્ન થયેલો વિશેષ ભાવ છે એ પણ ખલાસ થઈ જાય છે. હું અને મારું, હુંમાં જે છે ક્રોધ અને માન, આ ચારે ચાર ને કષાયો કહેવામાં આવે છે. જે આત્મ તત્વને અનુભવ કરવામાં જે આવરણ સ્વરૂપે છે એ આ ક્રોધ, માન, માયા, લોભ એટલે કે હું અને મારું. એમાંય પેલું જે હું એની અંદર ક્રોધ અને માન જે છે એને ભોળા કસાઈ કહેવામાં આવે છે. ભોળા કસાઈ એટલે તરત બધાને ખબર પડી જાય એવા. કોઈ ક્રોધ કરે ને તો તરત ખબર પડે કે તમે આ ક્રોધ કર્યો એ બરાબર નથી, દેખાઈ આવે. માન, આમ કંઈક કમાયા હોય, કંઈક સારું કામ કર્યું હોય અને આમ બધા આગળ ફરે ને તો દેખાઈ આવે. બધા જાણે ખરા કે આ શું છાતી કાઢીને ફરો છો કે છે.
એ બંને કસાય કેવા છે? ભોળા કસાય, દેખાઈ જ આવે બહાર. અને એના પછીના જે માયા અને લોભ છે એ આખા કપટી કસાય કહેવાય, જે દેખાય નહીં. એમાંય માયા જે છે એ એવો કસાય છે કે આ બધાય કસાયને આપણે જીતી જઈએ ને, પણ જો માયા નામનો કસાય જીતાય નહીં ત્યાં સુધી આ બધાય કસાયોને ફરી જીવતા કરી દે. સૌથી આત્મજ્ઞાનને બાધક જે કારણો છે એમાંનું આ જે માયાનો જે કસાય છે એ કસાય અંદર અંધારું ઘોર કરી દે ને. આ માયાનો જે કસાય છે કેવો છે? તો કે કપટવાળો કસાય. મોટામાં મોટું જે કપટ છે એ કયું છે? તો કે પોતે જે છે એના કરતા હું બીજો છું એવું જે આપણે માનીએ છીએ. પોતે આત્મા હોવા છતાં પણ આત્મ સ્વરૂપે આપણને રહેવા ના દે, એ સૌથી મોટું કપટ કહેવાય છે. ત્યાં એ આપણને જ્ઞાની પુરુષના યોગથી, એમની કૃપાથી મોટામાં મોટું જે કપટ હતું એ તૂટી જાય છે. પછી બાકી જે કેવળ જ્ઞાનને પૂર્ણાહુતિ કરવા માટેની જે પુરુષાર્થ રહે છે એમાં પાછું જે પ્રકૃતિનું કપટ છે એ ભાગ ભજવે છે. પછી આ પ્રકૃતિ એ આખી પરમાણુની બનેલી છે. આ ક્રોધ, માન, માયા, લોભ એ છે એ શેના છે? તો કે પરમાણુના છે. કેટલાકની અંદર ક્રોધ અને માન એ બેના પરમાણુ વધારે થાય એટલે એનું જે બોડી છે આખું એ પુરુષનું આવે. આ પુરુષ અને સ્ત્રી એ જે બોડી છે એ ખરેખર પેલા પ્રકૃતિના પરમાણુના આધારે બનેલું છે અને એ જ કર્મો છે. પુરુષની પ્રકૃતિમાં આ ક્રોધ અને માન એ બેના પરમાણુ વિશેષ જોવા મળે. પેલા કપટ અને લોભના પણ હોય, પણ વિશેષ કયા? તો કે આ ક્રોધ અને માન. ચારે ચાર પ્રકારના પરમાણુ એ દરેકની પ્રકૃતિમાં જોવા મળે જ, પણ વિશેષ ક્રોધ અને માન હોય તો આખું એને આ બોડી જે છે એ પુરુષનું મળે. એમાં પછી ઘણીવાર અપવાદ હોય કે પુરુષનું બોડી મળ્યું હોય છતાં પણ એના પરમાણુ જે છે એ પેલા માયા અને લોભના હોય વધારે, એવું બની શકે. પણ એ બહુ જ જવલ્લે જોવા મળે. જ્યારે સ્ત્રીની જે પ્રકૃતિ છે આખી એ માયા અને લોભ આ બેના જે પરમાણુ છે એ વિશેષ પ્રમાણમાં થાય એટલે આખી પ્રકૃતિ એને સ્ત્રીની મળી જાય છે. આ પરમાણુનું વિજ્ઞાન છે. સ્ત્રી અને પુરુષ એ તો બોડી છે, પણ એ બોડીની અંદર જે પરમાણુ છે, સ્ત્રી પરમાણુ અને પુરુષ પરમાણુ એ અંદર ભાગ ભજવે છે. આપણને જ્ઞાની પુરુષની કૃપાથી
હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું, પણ પ્રકૃતિની અંદર રહેલા પેલા જે પરમાણુ છે એ એનું કામ કર્યા કરે. હજુ પણ પુરુષને પુરુષની પ્રકૃતિના પરમાણુ કામ કરે અને સ્ત્રીને સ્ત્રીની પ્રકૃતિના પરમાણુ કામ કરે. પ્રકૃતિ એટલે શું? તો કે એને કશું શીખવાડવું પડે નહીં, એની અંદર હોય જ. જેમ સાપનું બચ્ચું હોય, એને કોઈ ફેણ મારતા શીખવાડે ખરું? ના, એ તો એની પ્રકૃતિમાં જ લઈને આવ્યો હોય. કૂતરાનું બચ્ચું હોય નાનું, તો એને કોઈ ભસતા શીખવાડે નહીં, આવડી જ જાય. એને પ્રકૃતિની અંદર એ ગુણો પડેલા જ હોય. એને વિકાસ થાય, સમયે સમયે વિકાસ થાય ને દેખાય બહાર. એવું સ્ત્રી અને પુરુષનું જે બોડી છે એની અંદર મૂળ પરમાણુની જે પ્રકૃતિ પડેલી છે એ તો અંદર હોય જ. એને વ્યક્ત થવામાં ઓછા વત્તી હોઈ શકે. કોઈ સ્ત્રીની અંદર એ વસ્તુ કપટ અને લોભની જે છે એ વ્યક્ત ઓછું થતું હોય એવું બની શકે, પણ એનું લક્ષણ મૂળ તો હોય જ. પછી એ ચાહે ગમે તેવી સ્ત્રી હોય, ગમે તેવું હોય, કોઈ ધર્મની અંદર આગળ હોય, ગમે તે ક્ષેત્રની અંદર હોય, પણ એની જે પ્રકૃતિ છે એ સ્ત્રી અને પુરુષની સાથે હોય ને હોય જ. એટલે આપણે આજે જે વાત કરી રહ્યા છીએ આખી પ્રકૃતિની, કોઈ સ્ત્રી કે પુરુષની નહીં પણ પ્રકૃતિની વાત કરી રહ્યા છે. અને પોતાની આખી પ્રકૃતિને જેટલી યથાર્થ જાણી શકે એટલું એ પોતે જ્ઞાતા સ્વરૂપે પોતાનું જ્ઞાન પ્રગટ થયું કહેવાય છે. પોતે પોતાની પ્રકૃતિને નિહાળે, સંપૂર્ણપણે જાણે, એમ પોતાનું જ્ઞાનની જે આખી દશા છે એ વધતી જાય. પછી અને જ્યારે પોતાની પ્રકૃતિને સંપૂર્ણ નિહાળી લે, એક પણ ખાંચો એવો ના રહ્યો હોય કે પોતાની પ્રકૃતિનો એમણે જોયો ના હોય, એવું જ્યારે એમનું દર્શન થઈ જાય ત્યારે પરમાત્મા સ્વરૂપ થઈ ગયા કહેવાય છે. દાદા ભગવાનનું જે સ્વરૂપ છે કેવું છે? તો કે પ્રકૃતિને સંપૂર્ણ નિહાળીને બેઠેલા છે. એમને આ જગતની અંદર કોઈ પણ વસ્તુ જાણવાની બાકી નથી રહી. એટલે શું? તો કે આ પ્રકૃતિનું સંપૂર્ણ વિજ્ઞાન જેમ છે તેમ એ જોઈ શકે છે. બધું પોતાની પ્રકૃતિ અને આખા જગતના બધા જીવોની પ્રકૃતિને એ જોઈ શકે. જેટલું આ પ્રકૃતિથી જુદા પડીએ એમ આપણને પ્રકૃતિ ઓળખાય. આ પ્રકૃતિ, આ મન ઊંચું, આ વાણી ઊંચું અને આ શરીર પણ ઊંચું તો ઓળખાય જ નહીં એને. અને એમાં જે ઓળખાય કેવું હોય? મોટું ઓળખાય. કહો મારો આવો સ્વભાવ છે, મને આવું બોલવાનું ગમે છે, મારે અંદર આવું હોય છે, બધું મોટું દેખાય એને. પરંતુ એની જે સૂક્ષ્મતા છે પ્રકૃતિની, જે અંદર પોતાનો જુદો એક ઇન્ટેન્શન હોય છે દરેક કાર્ય વખતે, એને જોવા માટેનો જ્યારે એની જાગૃતિ વધે ત્યારે જ પછી એને ખબર પડે છે. ત્યાં સુધી તો એને ખબર જ ના પડે. જેમ છોકરી નાની હોય ને ત્યારથી જ એને કશું શીખવાડે નહીં કે તારા રિસાવું કેવી રીતે, એને આવડી જ જાય.
એને કમ્પ્લેન કરવાનું આવડી જાય, રીસાવાનું આવડી જાય, એને કશું જોઈતું હોય તો એને કેવી રીતના મેળવવું એ એટલી નાની છોકરીઓ પણ એને આવડી જ જાય. જ્યારે છોકરો હોય પુરુષ પ્રકૃતિનો હોય ને એને બહુ આવડત ના હોય, રડે કરે તોફાન કરે એવું બધું, પણ એને પેલું એના જેવું આવડે નહીં. એનામાં જાત જાતની ચતુરાઈ, જાત જાતની એની કળાઓ બધી આવડે, કોની પાસેથી કેવી રીતે લેવું, એમાં એની પ્રકૃતિ એટલે એના જે પરમાણુ છે એને કશું શીખવાડેલું ના હોય તો પણ એને આવડી જ જાય. જેમ ઘણીવાર આપણે નથી જોતા કે આપણને ઘરે પૂછે, રવિવારનો આજનો દિવસ હોય આમ, અને પૂછે કે આજે તો આપણે ઘરે જ છે તો શું જમવાનું બનાવીશું. એટલે હસબન્ડને પૂછે, છોકરાઓને પૂછે શું બનાવીશું આજે. એટલે હસબન્ડ કહે આજે તો બિલકુલ ઘરે જ છે, હું મદદ કરવા લાગી છે, એમ કરને તો આજે રોટલી શાક દાળ ભાત બધું સરસ બધું બનાવે, આજે ફૂલ ડીશ બનાવે. એટલે જેવું હસબન્ડ કહે ને બનાવવાનું એટલે તરત એ કહે કે અરે આ તો રોજ ખાઈએ છે કે છે, આજે રવિવારે કંઈક નવું બીજું કંઈક ખાઈએ આપણે. એટલે પછી પેલા હસબન્ડ કહે કે તારે એમ કરે કે આજે સાઉથ ઇન્ડિયન બનાય તું, એમ કે કશું ઇડલી ઢોસા કે એવું કંઈક બનાય. ના ના કે તો આપણે બહાર જઈને હમણાં ગયા અઠવાડિયે જ ખાધેલું, એ કંઈ બહુ મજા નહીં આવે કે. એમ કરતા કરતા પેલો ત્રીજું કે તે કે આના માટે તો આ લાવવું પડે તે લાવવું પડે ને, એ તો છે નહીં અત્યારે ઘરમાં. 4 વસ્તુ બતાવે એનો હસબન્ડ, એ બધી રિજેક્ટ થઈ જાય અને પછી એ જ કે આપણે આજે તો કાલનું બધું પડેલું છે એ જ ગરમ કરીને ખાઈ લઈએ. હવે એને પહેલી 4 વસ્તુ પૂછી બધી, અને દરેકની અંદર પહેલા એનું તો નક્કી જ હતું કે મારે શું કરવાનું છે, પણ એને શું કર્યું તો કે હસબન્ડને પૂછ્યું એટલે એને બધું વાત કરી, આ વાત કરી, 1 વાર 2 વાર 3 વાર 4 વાર થાય ત્યાં સુધી એનો વ્યૂ એ જલ્દી જાહેર કરે નહીં. અહીંયા કોણ કામ કરે છે તો કે પેલી જે પરમાણુની પ્રકૃતિ છે ને એ કામ કરે છે. કોઈ પણ બાબતમાં જલ્દી પોતાનો જે ઓરિજિનલ વ્યૂ છે એ પ્રગટ કરે નહીં, જાહેર કરે નહીં. એનો સમય જુએ, બરાબર સામે થાકે, બધું કરે પછી જે કરે. આ જે પ્રકૃતિના અંદર જે ગુણો પડેલા છે હવે ડિસ્ચાર્જ થતી છે. આપણને આ જ્ઞાન પડ્યા પછી આખી પ્રકૃતિ હવે ડિસ્ચાર્જ ભાગમાં છે, પણ એ ડિસ્ચાર્જ ભાગની અંદર એના જે પરમાણુ છે એ એવા કામ કરે છે કે આ જ્ઞાનની જે લાઈટ છે, જ્ઞાનનો જે ઉપયોગ છે એમાં એ અંધારું ઘોર કરી નાખે આપણને. દાદા ભગવાન બહુ જ સુંદર કહેતા કે જેમ આ કષાયો છે ને એ તો આપણને જાગૃતિ ના રખાવે એટલું જ, આપણી જાગૃતિ જતી રહે. કષાય જ્યારે આપણે આ પ્રકૃતિમાંથી બહાર નીકળે, ક્રોધ નીકળે, માન નીકળે, તો આપણી જાગૃતિ એ સમયે બંધ થઈ જાય. પણ જ્યારે આ કપટના પરમાણુ નીકળે ને ત્યારે તો બિલકુલ અંધારું ઘોર થઈ જાય છે. પેલામાં તો ખાલી કષાયમાં એની જાગૃતિ બંધ થાય, જ્યારે આ કપટની અંદર તો બિલકુલ અંધારું ઘોર થઈ જાય. એટલે એને ખબર જ ના પડે એવું કે આ કપટ કહેવાય. એવું પોતાને જાતે જલ્દી ખબર પડે જ નહીં. એનું નામ જ કપટ. આ કપટ એટલે શું તો એક જાતનો પડદો, પટ એટલે પડદો,
પોતાની અંદરનું જેમ છે તેમ બિલકુલ બહાર દેખાડે નહીં, દેખાવા દે જ નહીં. એને પડદો કહેવાય છે. નાની 5 વર્ષની બેબી હોય ત્યારથી કે 80 વર્ષના ગયડા બા થયા હોય ને તો પણ આ જે એની પ્રકૃતિ છે એ એની જોડે વણાયેલી જ હોય હંમેશા. એમાં એને કંઈ કરવું પડતું નથી. પેલી સહજપણે એની પ્રકૃતિ કામ કર્યા જ કરે. જેમ કોઈ હસબન્ડ હોય સવારમાં જોબ ઉપર જતા હોય, એને નક્કી કર્યું હોય કે આજે 10:30 થાય એટલે હું જમવા બેસી જઈશ, થઈ જશે ને બધું, તો કે આ બધું તૈયાર થઈ જશે તને તમારે. પેલા બરાબર તૈયાર થઈને 10:30 આવે. હવે બેનને કંઈક કામ હોય અને એ કામમાં રોટલી બનાવવાની રહી ગઈ હજુ, કે એમણે કહ્યું કે તમે બેસો 2 મિનિટ 5 મિનિટ, હું બનાવતી જાઉં તમને આપું છું. પેલા ભાઈને પાછું જવાની એવી ઉતાવળ, એને કોઈ મીટિંગ છે અને જવાની ઉતાવળ, તો કે હવે કંઈ બનાવવા બેસવાનું. તો પણ પેલી વાઈફ બનાવવા જાય અને આ બધું ખાવાનું પડ્યું હોય તો થોડુંક ખાઈને ઊભા થઈને જતા રહે, રોટલી ખાય નહીં. કારણ કે પુરુષની જે પ્રકૃતિ છે કેવી છે, તો એનો અહંકાર વાળી પ્રકૃતિ તરત ઉછળી જાય. એટલે જેવું એને ધારેલું તેવું થયું નહીં કે એનું તરત જ એ ચલાવીને ઊભા થઈને જેટલું ખવાય એટલું ખાઈને ઉપડી ગયા. પછી સાંજ પડીને ઘરે આવે ને એટલે પુરુષ તો બધું કામમાં હોય એટલે બધું ભૂલી ગયા હોય પાછા. એટલે ઘરે આવે એટલે પછી સાંજનું જે જમવાનું હોય, પાણી માંગે, કંઈક પણ માંગે, કંઈ વાત કરે ને તો કઈ સુધી તો બોલે જ નહીં. આપણને થાય કે એવું તો શું થયું છે એમ. તો કે એનું કારણ શું, તો કે પેલું જે સવારનું બન્યું છે ને કે એમણે રોટલી બનાવીને આપણે ખાધી નહીં, તે અંદર પેલું અંદર રાખે. તે પછી સાંજે તમે પાણી માંગો, બીજું ખાવાનું, તો આમ મોઢું બગડેલું જ રહે. કેમ? પેલી પ્રકૃતિ ત્યાં આગળ કામ કરે, બધું તમારું કામ કરે, પણ મોઢું જુદું હોય. તમને ખબર પડે, ધીમે ધીમે તમે જુઓ ને એમ કરતા ખબર પડે કે ઓહો અમને આ ગમતું નથી, આજે કંઈક થયું છે. એટલે ત્યાં આગળ શું કામ કરે છે, આ શું ભાગ ભજવે છે, તો કે પેલી પ્રકૃતિના જે પરમાણુ છે અંદર. કયા પરમાણુ? તો કે છે આ રીસાવાના પરમાણુ, પોતાનું ધાર્યું થઈ નહીં એના પરમાણુ, બધા એની અસરો શરૂ થાય અંદર. એની પોતાના ઘરના વ્યક્તિઓ અથવા પોતાનો છોકરો છોકરી કે કોઈ પણ માણસ એના વશમાં જો ના રહ્યું ને તો એનું વિફરી જાય. એને એનું કયું કરનાર મળે તો જ એને સંતોષ થાય, નહીં તો ત્યાં સુધી એને અંદર સંતોષ થાય નહીં. પેલા ગમે તેમ કરીને એને હા પાડવી પડે કે હા ભાઈ તું કે છે ને એ જ વાત બરાબર, એમ કહેવું પડે એને. એનું કારણ શું છે? તો કે આ પ્રકૃતિ ભાગ ભજવે છે. સ્ત્રીની જે પ્રકૃતિ છે એ બહુ શક્તિશાળી પણ છે. જો એની અંદરથી આ કપટની જે શક્તિઓ છે ઓછી થાય તો પછી એ એટલી બધી દિવ્ય શક્તિ અંદર કામ કરે છે. પરંતુ આ કપટ જે છે આખું, એના પરમાણુ ખલાસ થવા એ મહા મુશ્કેલ, એવું દાદા ભગવાન પણ કહેતા. દાદા ભગવાન એ પોતે બિલકુલ પુરુષ ભાવમાં, સ્ત્રી ભાવમાં કે નપુંસક ભાવમાં બધા જ વેદોથી પર હોય છે. જ્ઞાની પુરુષ કોઈ પણ વેદમાં હોતા નથી. સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ
આ ત્રણેય વેદનીયથી બહાર હોય છે. એટલે જે પ્રકૃતિનું એક્ઝેક્ટ નિરૂપણ કરી શકે, જે પોતાને પણ ખબર ના હોય એવી બધી પ્રકૃતિનું પણ એ અદ્ભુત નિરૂપણ કરી શકે. કારણ કે વેદથી બહાર થયેલા છે. આપણે આ જાણીએ ખરા, પણ છે શેમાં આપણે પાછા? તો કે આપણે સ્ત્રી પ્રકૃતિમાં, પુરુષ પ્રકૃતિમાં છે. એટલે પોતે પુરુષ થયા પછી સ્ત્રીની પ્રકૃતિની વાત કરે તો એમાં તો નર્યો દ્વેષ આવે, અને સ્ત્રી થયા પછી પુરુષની પ્રકૃતિની વાત કરે તોય દ્વેષ આવે. કારણ કે પોતે એ પ્રકૃતિની અંદર છે હજુ. એટલે દાદા ભગવાન બહુ સુંદર કહેતા કે આ જે આખું પ્રકૃતિનું વિજ્ઞાન છે એ તો જ્ઞાની પુરુષો પાસે જ સમજાય આપણને. કારણ કે એ પોતે વેદથી પર હોય છે. એટલે ઘણીવાર આપણે આ સાંભળતા હોઈએ પ્રકૃતિના પરમાણુની વાતો, કપટની વાતો, ત્યારે પાછા આપણને અંદર એવું થઈ જાય કે મારામાં તો આવું નથી, મારું આવું નથી, મારું એ પેલી જે પ્રકૃતિ છે સ્ત્રીની પ્રકૃતિ, એ એમની અંદર આપણે આયા એટલે તરત જ થાય કે આ નથી. અત્યારે આપણે સ્ત્રી કે પુરુષમાં નથી, પણ આપણે શુદ્ધાત્માની અંદર છીએ, અને શુદ્ધાત્માની અંદર રહી અને આ પ્રકૃતિને આખી જાણી રહ્યા છે. આપણે કોઈ સ્ત્રી કે પુરુષની વાત નથી કરતા, પ્રકૃતિની વાત કરીએ છીએ. અને એની ઓળખાણ જેમ જેમ થતી જાય એમ આપણું જે પરમાત્મા સ્વરૂપ છે એ પ્રગટ થતું જાય. પોતાનું ધારેલી વસ્તુ જ્યાં સુધી થાય નહીં ને ત્યાં સુધી તો એટલા બધા જાત જાતના ત્રાગા કરે. ઘણી બધી સ્ત્રીઓ એવી પણ હોય કે જે ત્રાગુ કરે. ત્રાગુ એટલે શું? બીવડાવે. પોતાનું ધાર્યું ના થાય ને એના માટે ઝઘડા તો કરે. એ ઝઘડા એવા એવા કરે કે જાત જાતનું બધું ફેંકી દે ને આ કરે ને જાત, અને છેલ્લા એટલે સુધી આવે કે હું તો મરી જઈશ, માથું ફોડી નાખીશ. તે સામે જે પુરુષ હોય અથવા કોઈ પણ ભણેલો માણસ, મોટો ગમે તેટલો મોટો માણસ હોય ને, મોટા મોટા રાજાઓ હોય ને, એ પણ બી જાય એ વખતે. એનું કારણ શું? તો કે એની અંદર જે પેલા પરમાણુ છે એ પરમાણુની અંદર ધાર્યું કરાવવા માટેનું આ જે કપટ છે એ શરૂ થાય. પછી બરાબર એનો સમય આવે ને ત્યારે જ એ વસ્તુ કાઢે. જેમ પોતાના ઘરે પોતાની નણંદના, પોતાના દિયરના જો લગ્ન આવ્યા અને બધું થયું ને ત્યારે એ રિસાઈને બેસે. આપણને થાય કે આટલા વર્ષો ગયા, કોઈ દિવસ તને આવું ક્યાંથી આવું આવે? પણ એ બધું ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા